ફાઉન્ડેશન દ્વારા મોન્સૂન થીમ તથા વિંગ્સ એક્ઝિબિશનનું આયોજન. વિંગ્સ વુમન્સ ફાઉન્ડેશનના પ્રીતિ જોશી તથા હાર્દિક રામી દ્વારા લાયન્સ હોલ ખાતે વિંગ્સ એક્ઝિબિશન તથા મોન્સૂન થીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયેલી છે. વિંગ્સ વુમન્સ ફાઉન્ડેશન છેલ્લા 7 વર્ષથી કાર્યરત છે, જેમાં વર્ષ દરમિયાન અલગ અલગ પ્રોગ્રામ તથા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. સાથે સાથે વિંગ્સ વુમન્સ ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ તથા ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આજે યોજાયેલા એક્ઝિબિશનમાં જે લેડીઝ ઘરેથી નાનો મોટો બિઝનેસ કરે છે તેને એક ઉમદા પ્લેટફોર્મ આપવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બેન સ્ટોલ કર્યો છે, કઈ રીતના એક મહિલા તરીકે કઈ રીતના જોવો છો? ફાઉન્ડેશન ચલાવે છે એટલા માટે લેડીઝોને આગળ આવવાનો કે જેથી પ્રોત્સાહન મળે એના માટેનું આ એક આયોજન છે, જેથી હું 5 વર્ષથી આ જોડાયેલી છું આનામાં, અને ઘણું બધું પ્રગતિમાં લેડીઝ આગળ આવે છે. અન્ય મહિલાઓ માટે શું કહેશો? મહિલા માટે જે પ્રીતિબેન જે આ કરે છે, ફાઉન્ડેશન ચલાવે છે, પ્રીતિબેન એટલું સરસ કરે છે, જેથી ઘરગથ્થુ જે બનાવે છે, પ્રોડક્ટ બનાવે છે, ડ્રેસનું ને એનું હેન્ડ વર્કિંગ છે, કેન્ડલ્સનું છે, નેલ આર્ટ્સનું છે, એ બધું જે કરે છે આગળ લેડીઝોના લાવવા માટે ઘણો આ સ્ટોર કરે છે. ટેબલો એટલી સ્ટોર છે જે અલગ અલગ બધા જે બહારથી જે આવે છે એ બધા બી ખરીદી કરી શકે, અને એ લોકોને ધંધાનું બી સારું એક પ્રોત્સાહન મળે કે જેથી ઘરે બી કરી શકે અને બહાર બી, અને એ લોકોને પ્રચારશીલ થાય કે જે અમે આ ઘરે પ્રોડક્ટ કરીએ છીએ, આ વસ્તુ જે બધું હેન્ડ વર્કિંગ જે ડ્રેસનું છે, કુર્તી છે, શોર્ટ ટોપ છે, એ બધું ઘણું બધું છે, હેન્ડ વર્કિંગ તોરણો છે, એ બધું જે હેન્ડ વર્કિંગ બધું હાથથી બનાવેલા છે એ બધું ટેબલ ઉપર મૂકવાનું જે ટેબલ ટોપી છે એના ઉપર ખરીદી બધા કરી શકે છે. મારું નામ પ્રીતિ જોશી છે. વિંગ્સ વુમન્સ ફાઉન્ડેશનમાંથી હું ફાઉન્ડર છું, પ્રીતિ જોશી. અમે આ ફાઉન્ડેશન છેલ્લા 2019 એટલે 7 વર્ષથી અમારો ફાઉન્ડેશન ચાલે છે, અને અમારા ફાઉન્ડેશનની અંદર દર મહિને અમે લોકો અલગ અલગ પ્રોગ્રામ આપીએ છીએ. એન્ટરટેનમેન્ટની સાથે અમે લોકો ધાર્મિક સેવાકીય કાર્ય પણ માણી લીધેલા છે, અને આવી રીતે આખા વર્ષ દરમિયાન અમે મોટા મોટા જે ફેસ્ટિવલ આવે છે એની અંદર અમે લોકો એક્ઝિબિશન કરીએ છીએ કે લેડીઝ જે ઘરે બેસીને કામ કરે છે એ લોકોની એક પ્રતિભાને, એમની કળાને એક બહાર લાવવાનો એક ઉમદા પ્રયાસ છે. અને આજે પણ ખાસ એવા સ્ટોલ છે, 150 થી ઉપર લેડીઝોએ આજે ભાગ લીધેલો છે, અને એ લેડીઝને એક પ્રોત્સાહન આપવા માટે અમે લોકો એક નાની એવી એવોર્ડનું આયોજન પણ કરેલું છે કે જેથી કરીને દરેક લેડીઝને અમે એ રીતે સન્માન આપી શકીએ અને એમની કળાને અમે આ રીતે બહાર લાવી શકીએ. અમે લોકો એમને એક સારું એવું પ્લેટફોર્મ આપીએ છીએ આ રીતે એક્ઝિબિશન ને એવું કરીને, અને જેને પણ જરૂરિયાત હોય છે એ લોકોને અમે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક અંશે અમે સપોર્ટ કરતા હોઈએ છીએ નાનો અમથો. અને અમારા લેડીઝ, અમારા ગ્રુપની અંદર ઓછામાં ઓછી 500 લેડીઝ જેટલી જોડાયેલી છે છેલ્લા 2019 થી અત્યારે 2026 સુધીમાં 500 ઉપર લેડીઝનું રજીસ્ટ્રેશન થયેલું છે, અને દરેક લેડીઝનું ગ્રુપ પણ અમારે અલગ ચાલે છે, બિઝનેસ ગ્રુપ, કે જેથી કરીને એ પોતાની પ્રોડક્ટને એમાં એક એડવર્ટાઇઝ કરી શકે. અમે પણ એ લોકોને સોશિયલ મીડિયાના માધ્યમ થકી એ લોકોની એડવર્ટાઇઝ કરતા હોઈએ છીએ કે જેથી કરીને એ લોકોને સારું એવું પ્લેટફોર્મ મળી શકે. મારું નામ હાર્દિક રામી છે. વિંગ્સ વુમન્સ ફાઉન્ડેશન, હું પોતે ફાઉન્ડર છું હાર્દિક રામી. મારી સાથે જે પ્રીતિબેન જોશી અને હર્ષનાબેન કંસારા છે. અમે સાથે લગભગ 2020 થી કોરોના કાળથી લઈને આ ફાઉન્ડેશનની અમે સ્થાપના કરી હતી. શરૂઆતથી જ અમે ફક્ત ને ફક્ત સેવાના જ કાર્ય કરીએ છીએ. આમાં કોરોના આવ્યો ત્યારથી એ જે સમય હતો આપણો કપરો સમય, એમાં એકબીજાને સેવા કરવી, જ્યારે કીટ આપવાથી લઈને હોસ્પિટલમાં બધાને એડમિટ કરવાથી લઈને દવા પહોંચાડવી, ઓક્સિજન આપવો, ત્યારથી શરૂઆત કરીને અત્યાર સુધી હાલ આ દરેક બહેનોને નાનો મોટો ગુજરાન ચલાવવા માટેનો બિઝનેસ મળી રહે તે માટે જ આ સંસ્થા અમે ચાલુ કરી છે, અને અત્યારે પણ સતત 7 વર્ષથી કાર્યરત રહે છે. આજનું એક્ઝિબિશન લગભગ અમારા ત્યાં અત્યારે 21 સ્ટોલ છે. દરેક પ્રોડક્ટ, બહેનોને લગતી દરેક પ્રોડક્ટ છે, રેડીમેડ કપડાં છે, કુર્તી છે, નાસ્તા છે, ઘરેથી બનાવતા નમકીન, ખાખરા, હેર, શેમ્પુ, દરેક પ્રોડક્ટ અલગ અલગ છે. દરેકના સ્ટોલ અત્યારે અહીંયા હાલ ઉપલબ્ધ છે. અહીંયા આખો દિવસ સાંજે 7 વાગ્યા સુધી આપણે સ્ટોલ એક્ઝિબિશન અહીંયા આગળ ચાલુ છે. સાથે સાથે મોન્સૂન આવી રહ્યું છે તો આપણે એક મ્યુઝિકલ ઇવેન્ટનું પણ આયોજન કર્યું છે કે સ્ટોલ પણ ચાલુ રહેશે અને સાથે સાથે ગીત સંગીતની પણ મજા અહીંયા બહેનો લેશે.
મહિલા છે કે જે પગ પર આપણી સંસ્થાના દ્વારા થયા હોય અને એ જે કાચો બેસાડ્યો હોય એ મહિલાઓ માટે. એક નહીં ઘણી બહેનો છે એવી અમારી સાથે સંસ્થા સાથે જોડાયેલી કે જે અમારા સાથે પહેલા દિવસથી લઈને આજ દિન સુધી 7 વર્ષથી અમારી સાથે જોડાયેલી છે. તેમનું જે પણ પ્રોડક્ટ છે તે અહીંયા દર વર્ષે અમારા 3 થી 4 એક્ઝિબિશનમાં ભાગ લે છે તથા દરેક બીજા પણ એક્ઝિબિશનમાં ભાગ લેતા હોય છે અને સાથે સાથે આજ સુધી જોડાયેલા છે. તમે એમને પણ પૂછીને અમારા ફાઉન્ડેશનનો પર લઈ શકો છો. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें